માટે આપણે જોરદાર ક્લેપ કરીએ. યસ, ગ્રેટ. અને જેટલા લોકો રિઝલ્ટ શેરિંગ કર્યા છે તો એ લોકો માટે પણ જોરદાર ક્લેપ કરીએ. યસ, કારણ કે તમારું રિઝલ્ટ છે ને ઘણા બધા લોકો માટે ઇન્સ્પિરેશન છે અને ઓકે, ગ્રેટ. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને જેટલા લોકોનો પણ લોકો માટે જોરદાર આપણે ડબલ ક્લેપ કરશું. તો ધીરે ધીરે કહેવાય કે દરેક લોકો છે ને એ વિડીયો ઓન સાથે અને પ્રોપર રેડી થઈ અને ધીરે બેસવા મળ્યા છે. ધેટ ઇઝ વેરી નાઇસ. બરાબર માં છે. ઓકે, તો ચેન્જિંગ મોડમાં છે ને એ આવું આઈ નો કે દરેક લોકોને કરવું છે, પણ કંઈક ને કંઈક કામ હોય છે, આ તેવું છે, તો નો પ્રોબ્લેમ. પણ તમે એક સ્ટેપ લ્યો. બરાબર, કે હું એટલીસ્ટ જે લોકો આખો સેશન છે વિડીયો ઓફ રાખતા હતા એની ભલે નક્કી કરો કે હું 10-15 મિનિટ તો એટલીસ્ટ વિડીયો ઓન સાથે બેઠીશ. ધીરે તમારું માઇન્ડ છે ને એ એમાં ડેવલપ થવા મળશે અને તમે કહેવાય કે ફૂલ ટાઈમ પછી વિડીયો ઓન સાથે બેસશો. જ્યારે ફૂલ ટાઈમ વિડીયો ઓન સાથે બેસવા મળ્યા એના વિધિન ફ્યુ ડેઝની અંદર તમે જોજો તમારા જે હેલ્થ રિઝલ્ટની અંદર, તમારા માઇન્ડસેટની અંદર, તમારા બિહેવિયરની અંદર ઘણો બધો ચેન્જીસ છે નહીં આવવા મળશે. તો સૌ તો થેન્ક યુ સો મચ જેટલા લોકો વિડીયો ઓન સાથે બેઠા છે અને જેટલા લોકો વિડીયો ઓફ છે તો ખાસ પ્રોપર સિટિંગ સાથે બેસજો અને ધ્યાનપૂર્વક સાંભળજો. ઓકે, અને એનો બેનિફિટ છે ને એ એક્ઝેક્ટલી જે મળે છે એ વિડીયો ઓન સાથે બેસે છે એને ખાસ મળે છે. એક અલગથી ખાસ આપણે બધાને એક્સપિરિયન્સ પણ જાણશું. પણ આજનો જે એકચ્યુઅલી ટોપિક છે એ ટોપિક છે ને આજે બે ટોપિકનું કોમ્બિનેશન ખાસ લેશું આપણે. બરાબર, એક છે ને આપણે જે બાયોલોજિકલ ક્લોકની વાત કરી છે મીરા મેડમે. બરાબર, તો આપણા શરીરની અંદરની જૈવિક ઘડિયાળ. હવે જ્યારે તમે અંદરની જૈવિક ઘડિયાળ છે એની ઉપર કામ કરો છો અને જો એ ઠીક થવા મળે છે એના કારણે તમારું બોડી હેલ્ધી બનવા મળે છે. ઓકે, અને જ્યારે એક વ્યક્તિ સ્વસ્થ બને છે ત્યારે એકચ્યુઅલી જે એની ઇમ્પેક્ટ પડે છે, એક સ્વસ્થ જે કહેવાય કે શરીર છે એની ઇમ્પેક્ટ તમારા સમાજમાં શું પડે, કોમ્યુનિટીમાં ઇમ્પેક્ટ શું પડે. બરાબર, તો એનું કોમ્બિનેશન બસ આપણે લેશું. તો એક હેલ્ધી કોમ્યુનિટી હોય ને જ્યારે, બરાબર, ત્યારે એ સમાજની અંદર શું હેલ્ધી બદલાવ લાવી શકે, શું કે કહેવાય કે આપણી ઇમ્પેક્ટ પાડી શકે. યસ, તો એની વિશે પણ આપણે આજે વાત કરશું. તો થ્રુ હેલ્ધી બોડી તમે તમારી એક હેલ્ધી કોમ્યુનિટી ડેવલપ કરી શકો અને હેલ્ધી કોમ્યુનિટી વડે જે કહેવાય કે સમાજ જેવું નિર્માણ થશે એનાથી જે ફ્યુચરના જે પણ વ્યક્તિઓ છે જે આવવાના છે, જે આપણા નાના કિડ્સ છે, બરાબર, એને માટે એકચ્યુઅલી બેટર વાતાવરણ છે ને એ જીવવા માટેનું એ ક્રિએટ થશે. એક માઇન્ડસેટ, હેલ્ધી માઇન્ડસેટ છે ને એ ડેવલપ થશે. આજે વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો છે, એ દેશોની અંદર કહેવાય કે એની એજ લિમિટ છે ને તમે જુઓ કે દરેક દેશને એક એવરેજ એજ છે. દરેક આપણા ઇન્ડિયાની અંદર એવરેજ એજ છે ને અત્યારે 60 થી 65 વર્ષની વચ્ચેની થઈ ગઈ. પણ તમે જાપાન સાઈડ જાઓ, એ સાઈડના જેટલા પણ દેશો છે તો ત્યાં લોકોની એવરેજ એજ છે ને 90 પ્લસ છે. 90 વર્ષ કરતા ઉપરની એજ છે એવરેજ એજ. અને એ લોકો 70-80 વર્ષે પણ ટૂંકમાં રિટાયર્ડ નથી લેતા, પણ એ લોકો કન્ટિન્યુઅસલી જેમ નોર્મલ વર્ક કરે છે એવી રીતે વર્ક કરે છે. વાય? એનું કંઈક ને કંઈક રીઝન છે. પોતે તો હેલ્ધી છે પણ એમને કોમ્યુનિટી છે ને હેલ્ધી બનાવી. બરાબર, તો એમાં છે ને કોમ્યુનિટી હેલ્ધી જ્યારે બનાવી હોય ને ત્યારે તમારો પોતાનો પર્સનલ હેલ્થ છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પર્સનલ હેલ્થ છે ને એની માટે બાયોલોજિકલ ક્લોક છે ને એ સેટ કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો માને છે. યસ, કારણ કે આપણી દરેક લોકો કહેવાય ઘડિયાળના કાંટે ચાલતા હોય. અત્યારે જીવન એવું થઈ ગયું છે કે ઘડિયાળના કાંટે ચાલે. માનો છો કે નથી માનતા? યસ, તો આજે આપણા શરીરની અંદર પણ છે ભગવાને એક ઘડિયાળ ફિટ કરેલી છે, જૈવિક ઘડિયાળ. યસ, એ ફિટ કરેલી છે. હવે આજે છે ને એને બાયોલોજિકલ ક્લોક કહેવાય. ઓકે, તો આજે આપણે એની વિશે ખાસ વાત કરશું. યસ, મારું નામ હિમાંશુ છે અને બાય બેકગ્રાઉન્ડ છે હું પોતે ફાર્મા કંપનીમાં જોબ કરતો. બરાબર, અને ફાર્મા કંપનીની અંદર પણ કહેવાય કે બધું ઓલમોસ્ટ છે ને ઘડિયાળના કાંટે હાલે અમારે. કારણ કે ડોક્ટરનો ટાઈમિંગ ફિક્સ હોય મળવાના, બરાબર, સ્ટોકિસ્ટના ટાઈમિંગ ફિક્સ હોય મળવાના, બરાબર, બસ પકડવાનો ટાઈમિંગ ફિક્સ હોય જવા માટેનો, બરાબર. તો એમાં અમારે ઘડિયાળના કાંટે હાલવું પડે. તો સમજો કે આ બધી વસ્તુ અત્યારે ટાઈમિંગ છે ને એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 24 કલાક છે ભગવાન આપ્યા છે એક દિવસમાં, બરાબર. આ 24 કલાકની અંદર તમે કઈ રીતે એકચ્યુઅલી તમારા બોડીને ફિટ રાખી શકો, યસ, એની તે બધી કહેવાય કે આપણે ભાગદોડીમાં આપણે જઈએ છીએ. તો આજે બાયોલોજિકલ ક્લોક છે ને એને બીજું નામ છે એનું સર્કાડિયમ રિધમ પણ કહેવામાં આવે, બરાબર. હવે સમજો કે મારી રિધમ ડિસ્ટર્બ હતી અને એટલા માટે જ કહેવાય કે મારું હેલ્થ બગડ્યું હતું. હું તમને મારું રિઝલ્ટ શેર કરું. મારું જે જ્યારે કોમ્યુનિટી જોઈન કરીને એની પહેલાનું મારું હેલ્થ છે ને ખૂબ જ ખરાબ હતું. મારું 106 કિલો વજન હતું અને આ વજન સાથે એકચ્યુઅલી મારે કેમ ટ્રાવેલિંગ કરવું પડતું.
અને આ ટ્રાવેલિંગ ની અંદર તમે સમજી શકો કે વજન વધારે હોય, દાદર ચડવામાં હાંફ ચડે, બરાબર, દુખાવા, અસહ્ય દુખાવા છે શરીરમાં રહેતા હોય. એની સાથે સાથે કે ભાઈ ઘણા બધા હેલ્થના ચેલેન્જીસની અંદર વાત કરું, ગેસ, એસિડિટી, કબજિયાત હોય, જેને આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ. અને અમે એઝ એ MR તરીકે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમારે તો સેમ્પલ આવતા હોય, તો અમે તો સેમ્પલ ગોળી ખાઈને કામ પે જા, એને જેવું કામ થાય. દુખાવો થાય તો કઈ ઓઇન્ટમેન્ટ લગાડી દઈએ, સ્પ્રે આવે અમારી પાસે, રિલીઝ સ્પ્રે ના સ્પ્રે લગાડી દઈએ, કામ ઉપર જવાનું. તો એને બીમારી ગણતા જ નથી. બરાબર, આપણે બીમારી કોને ગણીએ છીએ? જો હાઈ બ્લડ પ્રેશર આવી જાય, ડાયાબિટીસ આવી જાય, કોલેસ્ટ્રોલ આવી જાય, થાઇરોઇડ આવી જાય, કેન્સર આવી જાય, બરાબર, એને બીમારી તરીકે કન્સિડર કરીએ છીએ. અને કોકને હોસ્પિટલાઇઝ કરવો પડે તો એ વધારે સિરિયસ થાય. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે શરીર છે એને સમજો. શરીર છે ને આપણને સંકેતો આપે છે કંઈક ને કંઈક. બરાબર, કે ભાઈ તારી આ બાયોલોજિકલ ક્લોક છે ને ડિસ્ટર્બ થઈ ગઈ છે, એટલે તને કંઈક ને કંઈક હું સંકેત આપું છું કે ભાઈ તારો ગેસ, એસિડિટી, કબજિયાત શરૂ થઈ ગઈ, તને ઊંઘના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા, સ્કિનના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા, વાળ ખરોના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા, દુખાવા શરૂ થઈ ગયા, મતલબ કંઈક ને કંઈક ગડબડ છે. તો એને ઠીક કરવાની જરૂરિયાત છે. હવે આપણું જે બ્રેઇન છે ને એ એકચ્યુઅલી બાયોલોજિકલ ક્લોક, એ એકચ્યુઅલી કંટ્રોલ કોને કરે? સાહેબ, તમારી જે પણ સ્લીપ છે ને એને કંટ્રોલ કરે. બીજું, તમારા જેટલા પણ હોર્મોન્સ છે, બરાબર, એ કને કંટ્રોલ કરે. ત્રીજું, જે તમારી જે ડાયજેશન સિસ્ટમ છે સાહેબ એને કંટ્રોલ કરે. ચોથું, તમારું બોડી ટેમ્પરેચર પ્લસ માઇનસ થાય એને કંટ્રોલ કરે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ તમારું ફેટ બર્નિંગ. જેટલા લોકો એવું કહે છે કે મારું ફેટ તો સારું બર્ન થતું જ નથી, મારું વજન તો ઘટતું જ નથી, બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ છે. તો ફેટ બર્નિંગ એ પણ છે, ડિપેન્ડ છે તમારા બાયોલોજિકલ ક્લોક ઉપર. સમજાય છે? પણ સમજણ આ 5 મેઇન છે વસ્તુ. સમજો, જો તમે આને ઠીક કરી નાખો તો વિચાર કરો, અને આ 5 મારા ગડબડ હતા, બરાબર, અને આ ઠીક થયા ધીરે ધીરે. મને પછી રિયલાઇઝ થયું, જ્યારે ઊંડાણપૂર્વક આ ટોપિકમાં હું ગયો અને પછી રિયલાઇઝ થયું કે મારી તો આખી આ સિસ્ટમ જ બગડેલી હતી. અહીંયા પણ ઘણા લોકોની સિસ્ટમ બગડેલી હશે, સ્લીપ ગડબડ હશે, તમારું કંઈક ને કંઈક હોર્મોન્સ લેવલ કંઈક ડિસ્ટર્બ હશે, બહેનોમાં ખાસ, બરાબર, PCOD, PCOS ના પ્રોબ્લેમ, માસિક અનિયમિત, ખીલ નીકળવા, એપલ થવા, સ્વભાવ ચીડિયો થઈ જવો, આ બધું છે ને એ શું છે? એ વસ્તુ હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે. યસ, તો આ ઇમ્પોર્ટન્ટ છે કે સમજવું કે તમારું શરીર છે એને સમજો અને આ બાયોલોજિકલ ક્લોકને ઠીક કરો. યસ, મારું ડાયજેશન સિસ્ટમ એ ખરાબ હતું, મારું એકચ્યુઅલી કહેવાય કે એક જ વસ્તુ હતી, બોડી ટેમ્પરેચર તો ઓકે હતું, પણ મેઇન ફેટ બર્નિંગ થતું જ નહોતું. પણ 5 માંથી 4 મને લાગુ પડતા હતા. બરાબર, અને થેન્ક યુ કહીશ મારા કોચને કે તમે દરેક લોકો કોચને રોજ થેન્ક યુ કહો. હું હંમેશા સવારે ઉઠું ને તો પ્રાર્થનાની અંદર છે ને ભગવાનને પ્રાર્થના કરતો, માતા પિતાને હું ખાસ આભાર માનતો, મારા કોચને, ગુરુજીને હું આભાર માનું. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે એમના કારણે જ આ કંઈક નવું જીવન છે મળ્યું. અને મારું 16 કિલો મેં ફેટ લોસ કર્યું, અને જે પણ દવાઓ શરૂ હતી દવાઓ ડોક્ટર દ્વારા બંધ થઈ ગઈ. યસ, મને હાફ ચડવાનો પ્રશ્ન બંધ થઈ ગયો, મારે સ્કિનના પ્રોબ્લેમ હતા એ બંધ થઈ ગયા, મારે છીકો ભયંકર આવતી, 10-15 છીકો એક આવતી બંધ થઈ ગઈ, મને દુખાવાના પ્રોબ્લેમ સાવ કમ્પ્લીટલી બંધ થઈ ગયા. ટોટલી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની દવા શરૂ થવાની હતી, કમ્પ્લીટલી બંધ થઈ ગઈ. ટોટલી એક મહિનો ચાલી લેવી પડી, પછી ડોક્ટરના કહેવાથી બંધ કરી દીધી. તો લોકોને પથરી કિડનીમાં, મને પથરી અહીંયા હતી સલાઈવા ગ્લેન્ડમાં, તો એ ઓપરેશન મારે બહુ પહેલા થઈ ગયું. બરાબર, તો એના કારણેથી મારે લાળ છે ને એક ડોક્ટરે કીધું હતું તમારે જિંદગીભર લાળ બનાવવી પડશે, તો બહારથી તમારે વિટામિન સી છે ને કન્ટિન્યુઅસલી લેવું પડશે. પણ ભગવાનની મહેરબાની છે અને કહેવાય કે સારું ન્યુટ્રિશન, સારું આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ ને રિકવરી ફ્યુલ રોજે રોજ લેવા માંડ્યો, એના કારણે કુદરતી લાળ છે ને એ બનવા માંડી. બસ એના કારણેથી ડાયજેશન સિસ્ટમ સારું થવા માંડ્યું. તો આ ઓવરઓલ છે એ મને રિઝલ્ટ છે ને બહુ જ જબરજસ્ત મળ્યો, અને એના કારણે મારું રિઝલ્ટ છે. અને કહેવાય કે હું એકલો હેલ્ધી નથી થયો. આજે હેલ્ધી વ્યક્તિ થાય તો હેલ્ધી પરિવાર પણ થાય, કારણ કે હેલ્ધી વ્યક્તિ બીજા પરિવારના સભ્યોને પણ હેલ્ધી બનાવે. યસ, તો અહીંયા આગળ પેરેલલ ટોપિક હું લઈશ ખાસ, બરાબર છે. તો જ્યારે હેલ્ધી પરિવાર હોય ને તો સમજો આડોશ પાડોશમાં પણ લોકો શું કરશે, બરાબર, જોશે, કરાવશે કે આ લોકો તો છે ને સવારના પોરમાં વહેલા ઉઠી જાય છે, વહેલા સુઈ જાય છે, કોઈ પણ જગ્યાએ આડોવડું કંઈ ખાતા પીતા નથી, એના છોકરાઓ પણ ફિટ છે, હેલ્ધી છે, પપ્પા 78 વર્ષના છે તો વોકિંગ કરવા જાય છે 5 કિલોમીટર, મમ્મી પણ વોકિંગ કરવા જાય છે. તો શું થઈ ગયું? એક ઇમ્પેક્ટ પડે ને હેલ્ધી પરિવારની. તો આજુબાજુમાં તો લોકો પૂછે કે ભાઈ તમે પણ હેલ્ધી કેવી રીતે બન્યા? તો આના કારણેથી ને સમાજ હેલ્ધી બનતો જાય. સમજો, તો આ ઇમ્પેક્ટ શું છે? એક વ્યક્તિ હેલ્ધી બને, એમાં પરિવાર હેલ્ધી થાય, આખો સમાજ છે ને હેલ્ધી થાય. સમાજના કારણેથી ને કહેવાય કે ઓવરઓલ કોમ્યુનિટી આપણી હેલ્ધી થાય, દેશ હેલ્ધી થાય, નેશન હેલ્ધી થાય. તો તમારું કોન્ટ્રીબ્યુશન છે, જો તમે હેલ્ધી રહ્યો છો
તો તમે માનો કે તમે માત્ર પોતાના માટે હેલ્ધી નથી બનતા, તમે સમાજ માટે, તમારી કન્ટ્રી માટે પણ તમે બહુ સારું કોન્ટ્રીબ્યુશન છે ને આપો છો, એક દાખલો પૂરો પાડો છો. બરાબર. ઘણા બધા બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ છે, એના ઘણા બધા દાખલાઓ છે. પણ તમે હેલ્ધી બનીને સાહેબ એ લોકોને એકચ્યુઅલી એક વસ્તુ તમે એક પ્રેરણા આપો છો કે સાહેબ તમે જો હેલ્ધી જીવન જીવશો તો તમે આ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કેન્સર જેવા રોગોમાંથી તમે બચી શકો છો. સમજાણો? તો શું થઈ ગયું? તો આપણે એકચ્યુઅલી કહેવાય કે બંદૂક લઈને સરહદ ઉપર કહેવાય કે ગોળી મારીને દુશ્મનને ગોળી મારો તો ઈ દેશ સેવા નથી. સમજાણો? તો તમે જો આજે પોતે હેલ્ધી બનશો અને સમાજના દરેક સભ્યોને જો હેલ્ધી બનાવશો, બરાબર, એટલીસ્ટ તમારા દ્વારા 10 લોકોને પણ, 2 લોકોને પણ, 5 લોકોને પણ જો ઇમ્પેક્ટ આવશે કે ભાઈ તમારું જોઈને મારે હેલ્ધી બનવું છે, તો શું થઈ ગયું? એક સરસ મજાની કોમ્યુનિટી છે નિર્માણ કરવામાં તમારો ફાળો હશે. યસ. તો એટલા માટે ખૂબ હેલ્ધી બનવું છે. તો આજે આ બાયોલોજિકલ ક્લોક છે ને સાહેબ, ઈ કામ કેવી રીતે કરે? સવારના પોરમાં જ્યારે ઉઠો ને એટલે સૂર્ય ઉદય થાય. તમારા ઉઠ્યા પહેલા સૂરજ દાદા ઉગી ગયા હોય. જો સૂરજ દાદાને તમે જગાડો છો તો વેલ એન્ડ ગુડ. જે લોકો સૂરજ દાદાને જગાડતા હોય ને સાહેબ, એની સર્કેડિયન રિધમ કોઈ બગડે જ નહીં. પણ સૂરજ દાદાને જગાડી પછી હોઈ જાય ને તો પછી બગડી જાય. બરાબર. તો એ નથી કરવાનું પાછું. ઘણા બધા લોકો એવા છે કે મંગળા આરતીમાં જાય, બરાબર, પછી ઘરે આવીને પાછા હોઈ જાય. પેલા કહેવા માટે કે હું મંગળા આરતીમાં જાઉં છું. મંગળા આરતી સવારના 5 વાગ્યામાં થાય. બરાબર. અમુક ગુરુદ્વારા હોય તો સિંધી ભાઈઓ છે કે શીખ ભાઈઓ છે તો સવારે ગુરુદ્વારામાં જાય. બરાબર. એ લોકોને અમૃત વેલા કહેવાય. તો એ જાય દર્શન કરી પાછળ હોઈ જાય. અમુક કોમેડિયન છે તો એ લોકોને અઝાનમાં જાય, અઝાન નમાઝ પડીને પાછા આવી હોઈ જાય. બરાબર. તો એ વસ્તુ નથી કરવાની. એકવાર જાગી ગયા પછી હોવાનું નથી. બરાબર. જો હોઈ ગયા તો પાછી તમારી બાયોલોજી ક્લોક ડિસ્ટર્બ થઈ જાય. સમજાણું? કેટલા પણ સમજાણું? તો જ્યારે એકચ્યુઅલી સૂરજ ઉગે ને ત્યારે કોર્ટિઝોલ નામનો હોર્મોન્સ વધે બોડીમાં. અને કોર્ટિઝોલ નામનો હોર્મોન્સ મેં અગાઉ એકવાર ટોપિકમાં કીધેલું હતું કે કોર્ટિઝોલ છે ને એ ભાઈબંધ છે આપણો, પણ જો વધારે પડતો આવી જાય તો નુકસાન કરે, દુશ્મન બની જાય. બરાબર. કારણ કે આપણે ઉતેલા હોય એમાં જગાડે ને આપણને, જે એ કોર્ટિઝોલ જગાડે. એ સૂરજ ઉગે ને ત્યારે જ કોર્ટિઝોલ વધે. એના દ્વારા આપણને એનર્જીનું નિર્માણ, એનર્જી મળે. બરાબર. તો દિવસ દરમિયાન છે ને એ આપણા શરીરની અંદર આ મેટાબોલિઝમને હાઈ રાખવાનું કામ છે ને એ કરે. બીજી વસ્તુ, સાંજ પડે ને એટલે કોર્ટિઝોલ ધીમે ધીમે ડાઉન થવા મળે. કારણ કે સૂરજ દાદા શું થાય, ધીરે ધીરે અસ્ત થવા મળે. જેવા અસ્ત થવા મળે એટલે આપણા શરીરની અંદર મેલાટોનિન નામનું દ્રવ્ય છે ને એનું ઉત્પન્ન થવા મળે. હવે આ મેલાટોનિન દ્રવ્ય ધીરે ધીરે એક પીક પકડી લે. પછી જ્યારે પીક પકડે ને 8-9 વાગ્યા પછી છે ને ઓલમોસ્ટ પીક ઉપર હોય. બરાબર. તો એ શું કરે, તમને આંખમાં નિંદર આપે, મતલબ સ્લીપ આપે, ઊંઘ આપે. જોજો ઘણા લોકો આંખું ઘેરવા મળે આમાં 9-10 વાગે, કેટલા લોકોને ઘેરવા મળે ઓટોમેટિક. તમારું જોજો, જે લોકોની બાયોલોજિકલ ક્લોક સેટ થઈ ગઈ હશે ને એ લોકોને ઓલમોસ્ટ 10 વાગ્યા આસપાસ તો સાહેબ આંખું ઘેરવા મળશે. બરાબર. પણ જે લોકોની સેટ નથી ને જાગ્યા રાખશે. બરાબર. અને એ લોકોને તકલીફ મોટી ક્યાં પડશે ખબર છે? કે તમે રાતના તમે જો મોબાઈલ જોશો તો મોબાઈલની લાઈટ તમારા આંખને પડશે. બીજું, તમે રાતના મોબાઈલ નથી જોતા પણ તમે એવી ચકાચોંધ વાળી વાતાવરણમાં તમે રહ્યો છો, લાઇટિંગ વાળા વાતાવરણમાં તમે રહ્યો છો, તો પણ આંખમાં લાઈટ જશે. એટલે આંખમાંથી લાઈટ જશે એટલે મગજને સંદેશો મળશે, બહાર તો અજવાળું છે ભાઈ. સમજાય છે? એટલે ઈ મેલાટોનિન દ્રવ્ય છે ને ઈ ઘટાડી નાખશે અને કોર્ટિઝોલ નામનું દ્રવ્ય પાછું વધારી દેશે શરીર, માઇન્ડ. બરાબર. તો શું થશે, તમારા શરીરની અંદરની જે કહેવાય કે રાતે સુવાનું છે ને એ ડિસ્ટર્બ થઈ જશે અને આના કારણેથી તમારી સ્લીપ ડિસ્ટર્બ થશે. સમજાણો? તો આ સ્લીપ ડિસ્ટર્બ થશે એટલે બધા જ ઓર્ગન જેને એકચ્યુઅલી શું કહેવાય રિપેર થવાનું હતું, જેને આરામ આપવાનો હતો, બરાબર, જેને ડિટોક્સિફાઈડ થવાનું હતું, બરાબર, એ બંધ થઈ જશે. એટલે શું થાય, તમારા ટોક્સિન શરીરની અંદર ને અંદર. અને આ પ્રોસિજર જો કન્ટિન્યુઅસલી 2, 3, 4, 5, 6, 7, 8 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી ચાલુ છે, ધેટ મીન્સ તમારું શરીર છે ને એ એકદમ ડેન્જર ઝોનમાં છે. મતલબ રોગોનું મૂળ એ થવા મળશે. હવે તે લોકો અત્યાર સુધી સમજણવા, એટલા માટે વહેલા ઉઠવું અને વહેલા સૂવું ખૂબ જરૂરી છે. સમજાણું કે ન સમજાણું? યસ. સમજાણું તો યસ કરો, ચેટ બોક્સમાં લખી શકો મી યસ સમજાણું. તો સાયન્ટિફિક એકચ્યુઅલી આ રીઝન છે અને એવા ઘણા બધા એકચ્યુઅલી સ્ટડી થયેલા છે બાયોલોજીકલ ક્લોક ઉપર. હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્ટડી થયેલા છે. હાર્વર્ડ યુનિવર્સિટી ને એવું કે છે કે જો તમારી સર્કેડિયન રિધમ જો એકચ્યુઅલી જો ઠીક ન થાય તો સૌથી વધારે ઓબેસિટીના ચાન્સીસ છે. બીજું, એક સર્વે છે ને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ નામની બહુ મોટી સંસ્થા છે,
એ એવું કહે છે કે જો તમારી બાયોલોજીકલ ક્લોક ઠીક નહીં થઈ તો તમે ભવિષ્યના ડાયાબિટીસના પેશન્ટ બનશો, હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ બનશો, થાઇરોઇડના પેશન્ટ બનશો, અને તમારા શરીરની અંદર કહેવાય કે આ લાઇફસ્ટાઇલના ડિઝીઝ છે ને ઘર કરી જશે. ત્રીજી જેવી મોટી સંસ્થા છે WHO, નામ સાંભળ્યું છે, વિશ્વ આરોગ્ય સંસ્થા. યસ, એના કહેવા મુજબ જો હ્યુમન બોડીની બાયોલોજીકલ ક્લોક ઠીક ન થાય તો તમને પ્રોબેબલી કાર્સિનોજેનિક ઇફેક્ટ થવા મળે, મતલબ કેન્સરના સેલ્સ વધવા માંડે. એટલું એકચ્યુઅલી કહેવાય બાયોલોજીકલ ક્લોકનું મહત્વ છે. તો એટલે ઠીક કરવું છે ને ખૂબ એ જરૂરી છે. સમજાણું? કેવા પણ સમજાણું? અને આ નાની મોટી સંસ્થાઓ નથી કે જે વર્ષોથી લોકોને હેલ્ધી બનાવવા માટેના પ્રયત્નો, એની સાથે ઘણા બધા ટોપ મોસ્ટ ડોક્ટરો, સાયન્ટિસ્ટો આ સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અને એ લોકો બધું રિસર્ચ કરતા હોય છે કે હ્યુમન્સને કેવી રીતે એકચ્યુઅલી કહેવાય ફિટ રાખવું. સમજાય છે? તો ફેટ લોસ જો કરવું છે, જેને કેટલા લોકોને ફેટ લોસ કરવું છે, તો ફેટ લોસ કરવું છે ને તો સાહેબ બાયોલોજીકલ ક્લોકનું મહત્વ ખૂબ છે, કે જે તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સને બેલેન્સ રાખવાનું કામ કરે છે. તમારું હોર્મોન્સની અંદર છે ને મેક્સિમમ તમે જુઓ તો 3 પ્રકારના હોર્મોન્સ આવે, એને ઠીક કરે બાયોલોજીકલ ક્લોક. પહેલું તમારું ઇન્સ્યુલિન. યસ, તે ઇન્સ્યુલિન ઠીક કરે, મતલબ કે પેનક્રિયાસ, સ્વાદુપિંડમાંથી જે ઇન્સ્યુલિન નીકળવું જોઈએ, યસ, એનું એકચ્યુઅલી બેલેન્સિંગ રાખે. અને લેટ નાઇટ જો ઈટિંગ થાય છે તો પણ ઇન્સ્યુલિન છે ને એ પ્રોપરલી છે ને એ છૂટે, અને એના કારણે વધારાની શુગર છે ને એને એકચ્યુઅલી લીવરને આપી દે, મસલ્સમાં સ્ટોર કરી નાખે, પોતે બ્લડમાં થોડું ઘણું રાખી મૂકે, તો એમ કરીને વધવા ન દે. બરાબર? લીવરમાં આપણા શરીરની અંદર 100 ગ્રામ શુગર સ્ટોર થાય, મસલ્સમાં 400 ગ્રામ અને બ્લડની અંદર 5 ગ્રામ. બરાબર? તો ત્યાં સુધીનું બધું મેનેજમેન્ટ છે ને કરીએ કે, પણ જો ઓવર થઈ જાય તો ડિસ્ટર્બ. સમજાય છે? તો એટલે બીજું લેપ્ટિન અને ગ્રેલિન નામના હોર્મોન્સ. તમારું જો બાયોલોજીકલ ક્લોક ઠીક હશે તો લેપ્ટિન અને ગ્રેલિન આ 2 હોર્મોન્સ શું કરે ખબર? તમારી ભૂખ લગાડે અને ભૂખ સંતોષે. આ હોર્મોન્સ છે, એનું નિયમન પ્રોપરલી થાય. હવે જો તમારી બાયોલોજીકલ ક્લોક ડિસ્ટર્બ હશે તો જે ભૂખને સંતોષવાનું જે હોર્મોન છે ને એ ગડબડ થઈ જશે, અને ભૂખને લગાડવાનું હોર્મોન છે ને એ એક્ટિવ થઈ જશે. એ તમને વારે ઘડીએ શું લાગશે? તમને ભૂખ લાગે રાખશે. થોડું ઘણું ખાધું, કલાક પછી પાછી ભૂખ લાગશે. અને જો તમે 10 વાગ્યાને ક્રોસ કરીને જાગ્યા રાત્રે તો પતી ગયું. બરાબર? તમે રાતના ડબ્બા ખોલશો, કેટલા લોકો એવું થાય છે? રાતે ડબ્બા ખુલે, બરાબર, ખરખર અવાજ આવ્યો, કોકને એમ તો મમ્મીને તો ઉંદરો નથી, મોટો ઉંદરો છે. સમજાણું? તો એ પેટની અંદરનો ઉંદરો છે ને એ બોલે, બરાબર? તો એ પછી આપણે ઓટોમેટિકલી માઇન્ડ ક્યાં લઈ જાય? રસોડામાં લઈ જાય, નાસ્તાના ડબ્બા ખાવે, બરાબર, એ ખાવાનું થઈ ખાઈ જાય. તો એના કારણે ઓબેસિટી આપણને આવે. થર્ડ હોર્મોન છે ગ્રોથ હોર્મોન્સ. યસ, ગ્રોથ હોર્મોન્સ છે ડિસ્ટર્બ થાય, અને એ જો બાયોલોજી ઠીક થાય તો આ ઇન્સ્યુલિન ઠીક રહે, તમારે લેપ્ટિન ગ્રેલિન ઠીક રહે, તમારા ગ્રોથ હોર્મોન છે ને ઠીક રહે, તમને ડીપ સ્લીપ લાવવામાં હેલ્પ કરે, ફેટ બર્નિંગ ફાસ્ટ કરે, બરાબર, અને ગ્રોથ છે એ તમારે પ્રોપર કરે, ઓર્ગન ડેવલપમેન્ટ, ઓર્ગનને તમારે હેલ્ધી રાખવાનું કામ કરે. તો આ બાયોલોજીકલ ક્લોક છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને બાયોલોજીકલ ક્લોક છે ને એ ખરાબ થઈ જાય તો શું થાય તમે ઇમેજિન કરી શકો? બરાબર? કોમન પ્રોબ્લેમ, વેઇટ ગેઇન થવા માંડે, પછી સ્ટબન જિદ્દી ફેટ આજુબાજુમાં બેલી આજુબાજુમાં જમા થવા માંડે. કેટલા લોકોને બેલી ફેટ છે આજુબાજુમાં? પાછળના કમરના ભાગમાં ચરબીની ચોરબો છે બધો, બરાબર છે. સ્પેશિયલી લેડીઝ મેમ્બરને ખાસ પાછળના ભાગમાં, આગળથી કહેવાય કે સિમેટ્રિકલ હોય, પણ પાછળનો ભાગ છે ને બહુ વધારે હોય. બરાબર? શું કામ? કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ, એની હારે તમારે બાયોલોજીકલ ક્લોક ડિસ્ટર્બ્સ, અને આના કારણેથી તમારું વેટ વધે, સ્ટબન ફેટ વધે, સ્લીપ પુઅર થાય, એનર્જી લો થાય, દુખાવા થાય, હરવાર મૂડ છે એ સ્વિંગ થઈ જાય, કારણ કે સ્વભાવ ચીડિયો થઈ જાય, હોર્મોનલ ઇમ્બેલેન્સ કારણે હેરફુલ થવા માંડે, સ્કિન ડલ થવા માંડે, યસ, અસહ્ય થાક લાગવા માંડે. આવું થાય છે. સમજો, ઘણીવાર આપણે દવા કરતા હોય, પણ સાહેબ તમે દવા કરતા વિશે સૌથી પહેલા તમે લાઈફસ્ટાઈલ ઠીક કરો, ખોરાક ઠીક કરો, બરાબર, આદતો ઠીક કરો. તો આજે છે કરશો તો ડેફિનેટલી કોઈ દવા લેવાની જરૂરિયાત જ નહીં પડે ઇન ફ્યુચર. સમજાય છે? કેટલા લોકોને સમજાણ? અહીંયા મારે જાણવું છે, હું બોલ્યો, પણ આપણી કોમ્યુનિટી જોઈન્ટ કર્યા પછી કેટલા લોકોને આ બધા પ્રોબ્લેમ માંથી સારું થવા માંડ્યું? કેટલા લોકો એવા છે? અશોકભાઈ છે આપણી સાથે. તો અશોકભાઈ, તમને શું લાગે? તમારી પહેલા બાયોલોજીકલ ક્લોક ડિસ્ટર્બ હતી, બરાબર, અત્યારે તમને લાગે છે કે ઠીક થઈ ગઈ ને આ બધા પ્રોબ્લેમ માંથી બહાર નીકળ્યા? યસ સર. ખાસ તો તમે જે વાત કરી ને એ પ્રમાણે મને દવા બહુ નડતી હતી. લગભગ 2003 થી તે 2020 સુધી મને દવા તો મને પેટની તકલીફ જ રહેતી. બેઠાડું જીવન, ખાધેલું બિલકુલ હજમ ન થાય, એસિડિટી, ગેસ, કબજિયાત પહેલા શરૂઆતમાં રહેતું હતું. અને એ દવા ઘણી બધી મેં લીધી, પણ એના કારણે મને ઝાડામાં લોહી પડવા માંડ્યું,
દવા નડી અને અલ્સર થયું, ચાંદા પડી ગયા. પણ મેં મારી જીવનશૈલી ના બદલાવી, ખોરાકમાં નો બદલાવ કર્યો. એ વસ્તુ મને કોઈ શીખવાડી જ નહીં. દવા લઈ આવું ઘડીક થાય ને આ ડોક્ટર ની 20 MD ડોક્ટર મેં બદલાયા, 20 મારી પાસે 20 ફાઇલ હતી. ને ત્યાર પછી મને કે હવે આ દવા તમને ન મટે ને તમારે કેમેરો ઉતારી અને એન્ડોસ્કોપી કરીને જોવું પડે એમ. તો અંદર અલ્સર આવ્યું એમ. અને ત્યાર પછી મેં એની દવા પણ 5 વર્ષ લીધી પણ મટ્યું નહીં. પણ જે મારી આદત હતી, રોજની 7-8 વાર ચા પીતો, સિગરેટ પીતો, માવો ખાતો, સોડા પીતો, 2 વાર બહારનો નાસ્તો કરતો. ડબ્બા તમે કહો ને, ડબ્બા હું મતલબ મારે ખાધું હોય તો કઈક નું કઈક ખાવા દો, ક્રેવિંગ જ થતી. અને હું તો ખાવ પણ પાછો છે ને ઘરે પણ લેતો આવું, બહાર ખાધું હોય તો ઘરે હાથે લેતો આવું. એટલે આવી મારી એક આદત હતી. અને બીજું સર, દર મહિને મારે 6 થી 7 હજારની દવા થતી હતી. આવું લગભગ 15-17 વર્ષ હાલ્યું. એટલે લગભગ 10 થી 12 લાખ રૂપિયા મેં દવામાં નાખ્યા, પણ મટ્યું નહીં. પ્લસ અમે વ્યસન એટલા હતા, દર મહિને 6-7 હજારના પાન, માવા, ચા, સિગરેટ, સોડા, બહારના નાસ્તા. એટલે કે 15,000 રૂપિયા હું દર મહિને મારા હૈયા જતા હતા ખોટી જગ્યાએ. મને અહીંયા આવ્યા પછી મને ખબર પડી, માઇન્ડસેટ થયું કે ખરેખર હું બહુ બધું મેં અત્યાર સુધીમાં નુકસાન કર્યું. મારા શરીરને તો કર્યું, મારા છોકરાને બાળકો માટે કઈ ન વિધ્યું. એમ કે પૈસા હોય ન હોય તો ગમે નથી, પૈસા મારે દવાખાને જવું હોય તો માથે કરવા પડતા, કોઈની પાસે માંગવા પડતા, વ્યાજે પણ લેવા પડતા. અને લગભગ 10 થી 12 લાખ રૂપિયા દવા છેલ્લે ડોક્ટર એવું કીધું કે હવે આનો માટે તમને કેન્સર થાય એમ. એટલે બહુ ચિંતા વધી ગઈ. એના કારણે મને ઊંઘ આવડી ગઈ, ઊંઘ જ ન આવે. રાતે જાગો એટલે સવાર સુધી 12-1 વાગે જગાઈ ગયું તો સવાર સુધી ઊંઘ ન આવે. અને ત્યાર પછી આ જે કોમિટી મને કોરોના પછી મને કોમિટી મળી ગઈ તો ટોટલ મારી બધી દવા બંધ થઈ ગઈ. મારે ઓપરેશન હતું હરસમસાનું, એ પણ નોર્મલ થઈ ગયું. હરસમસા અલ્સર હતું, એ પણ અત્યારે નોર્મલ. ભૂખ મને બિલકુલ લાગતા, આખું પેટ ફૂલીને દડા જેવું જ રહે. કોઈ આમ એમ થાય ખાધું હોય ને તો ખાટા, ગળું ખાધું હોય ને તો ખાટા તીખા જ ઓટકાર આવ્યા કરે. એના કારણે મને ચાંદા પડી ગયા હતા. અને એનર્જી નો રહે એટલે કઈ નું કઈ ચા પીવું, કઈ માવો ખાવ, કા સોડા પીવું, પેટ એમ થાય સોડા પી લી તો થમ્સઅપ એકારે 200 ml મોટી આવે ને એકારે પી જતો, પાચન થઈ જાય. પણ તોય થતું નતું. પણ થેન્ક યુ મારા કોચ અને કોમિટી. મગજમાં હોય બધાને થમ્સઅપ પીવાથી પાચન થઈ જાય, સોડા પીવાથી પાચન થઈ જાય. ઉલટાનું તમારા શરીરના આંતરને નુકસાન કરે, ચાંદા વધારે પાડે. એટલો બધો અંદર એસિડ હોય, બરાબર, એટલો બધો ગેસ હોય એની અંદર. અને એ સિવાયની અહીંયા આવ્યા પછી મારી બધા વ્યસન છૂટી ગયા, મારી દવા બંધ થઈ ગઈ, મારું 20 કિલો વજન ઘટ્યું. પહેલા મારું વજન એટલું બધું વધારે નતું, પણ 80 કિલો વજન થઈ ગયું દવા શરૂ થઈને એના કારણે. અને ત્યાર પછી મને થાક લાગવા માંડ્યો, બેઠવા ઉઠવામાં તકલીફ પડવા માંડી, માથામાં ચક્કર આવવા માંડ્યા, વાહો આંખો દુખ્યા કરે, ખંભો દુખ્યા કરે, કાંઈ કામ કરવું ગમે નહીં, ગોઠણ દુખે, હાલું તો થાક લાગે, આંખ સડે. એટલે ડોક્ટર કે મને કે તમારે ફરજિયાત 5 કિલોમીટર તો હાલવાનું જ, ખાવાનું ભૂલી જજો પણ હાલવાનું ખરું. અને નો હાલું તેથી આખો દિવસ મને કઈ કામ કરવું ન ગમે. એટલે ગમે એવો સમય હોય તો હું 1 કલાક મારે હાલવા જવું પડતું હતું. પણ અત્યારે હું હાલવા નથી જતો, છતાં પણ હું એકદમ મસ્ત હેલ્ધી રહું છું. અને શું ખાવું, કેટલું ખાવું, આજે કોમિટીએ શીખવાડ્યું. તો મારી બધી દવા બંધ થઈ ગઈ. આજે 5 વર્ષથી એક પણ મેડિસિન નથી મારી સર. રોજની 22 ટીકડી ખાતો, રોજની 22 ગોળી ખાતા. આ 22 ટીકડી મારી પાસે હું રોજની ખાતો હતો, 22 ટીકડી. અને એમાં તે ભૂખ્યા પેટે મારે 2 ટીકડી તો ભૂખ્યા પેટ જ લેવાય, સવારમાં, બપોરે અને સાંજે. એટલે 6-7 ટીકડી તો એવી હતી ભૂખ્યા પેટે લેવાય. પછી સાંજે પાછી એવી બોટલ પેટ સાફ કરવાની લેવાની. પછી અમુક દવા મને મળે, અમુક ન મળે, તમારે અમદાવાદ થી મગાવવી પડતી. અને ડોક્ટર એમને છેલ્લે એવું કીધું હતું કે સાહેબ મને કબજિયાત બહુ રહેશે ને, તમારે બીડી પીવી પડે, તમારું પેટ સાફ થાય. એવું માન્યતા હતી, માઇન્ડસેટ થઈ ગયું હતું. ઓકે, બીડી પીવાય એટલે પેટ સાફ થાય. તો મને ડોક્ટરે છેલ્લે એવું કીધું મને કે તમારે બીડી પીવાની નથી, કોઈ પીતું ને બાજુમાં નથી બેસવાનું. એટલે પછી મને ડર લાગ્યો. અને આજે મને રિપોર્ટ બતાડ્યા કે હવે આ કેન્સર થશે તમને એમ. અને રિપોર્ટ ઓલરેડી કેન્સરના જ આવતા, પણ ભગવાન નથી કહેતા કાંઈ ના કાંઈ આપણે રસ્તો બતાવે. તો અત્યારે હું ખુદ એટલો મસ્ત, મારો ઉંમર 50 વર્ષની છે, તો મને ખુદને એવું લાગે હું 35 વર્ષનો થઈ ગયો. એનર્જી મીરાબેને કેમ કીધું, અમે બાપ દીકરો ત્રણે હરખા. મારી 38 ની કમર હતી, અત્યારે 30 ની કમર, ગમે એના પહેરી લેવી ત્રણે બાપ દીકરો. અને ફૂલ ફેમિલી હેલ્ધી બન્યું. મારા પપ્પાને એમને પણ મેં મદદ કરી અને એમના વ્યસન છોડ્યા. એ રોજની 2 જોડી બીડી પીતા. હું કહું બાપા પીવે છે તો આપણે પીવાય, આપણે શું વાંધો એમ. એ વસ્તુ 50 વર્ષથી પીતા હતા. તો આ એક વારસાગત નથી કહેતા, તો મેં વારસો પકડ્યો તો મને આ રોગ આવ્યા. તો અત્યારે મારા પપ્પાએ બીડી બંધ કરી દીધી, એને પેરાલિસિસ થયું, કોઈ નથી કહેતા સારું થાય, તો એને પણ મેં હાલતા ચાલતા કર્યા અને પોતાનું કામ જાતે કરી શકે. અને મારા મમ્મીને
હા યસ તમે કન્ટિન્યુ કરી નાખો, પછી તમે સમજાવો. મારા મમ્મીને ડાયાબિટીસ હતું, બીપી હતું અને 400 કોલેસ્ટ્રોલ આવતું હતું, 400 સુગર આવતું હતું અને બીપી એનું 150 પ્લસ રહેતું હતું. તો ડોક્ટરે હું એમની સાથે જ હતો, એ લગભગ 17 વર્ષથી દવા લેતા હતા, પણ ક્યારે એના રિપોર્ટ નોર્મલ ન થયા. પછી મેં આપણો રાજા જેવો નાસ્તો અને રાણી જેવી શાહ શરૂ કરાવી અને 3 જ મહિનામાં એનું કોલેસ્ટ્રોલ છે ને 200 આજુબાજુ આવી ગયું. એટલે ડોક્ટર સાહેબે તરત એને ઇન્સ્યુલિન શરૂ થઈ ગયા હતા, સુગર પણ નોર્મલ થઈ ગયું અને કોલેસ્ટ્રોલ પણ નોર્મલ થઈ ગયું. એટલે એને ઇન્સ્યુલિન બંધ થઈ ગયા અત્યારે, અને એનું બીપી અત્યારે નોર્મલ રહે છે. પણ મોટી ઉંમરના રહે આપણે એને બહુ કેવી ને તો એમ કે તને શું ખબર પડે, પણ મને ખબર હતી કે આ દવા કેટલી નડવાની છે ને એ મને ખ્યાલ હતો. અને ડોક્ટરે પણ કીધું હતું મને આપણે ભાવનગરની અંદર અમારે ડોક્ટર સાહેબ છે, એને મને એવું કીધું મને કે આ બાને છે ને જો હવે જીવાડવો હોય ને તો દૂધ બંધ કરાવી દો. એ ભેંસનું દૂધ બહુ ખાતા હતા, તો કોલેસ્ટ્રોલ 400 એનું આવતું હતું. 3 જ મહિનામાં એનું કોલેસ્ટ્રોલ હાવ નોર્મલ થઈ ગયું. એટલે દવા એને તરત પાવર ઘટાડી દીધો. જોરદાર, અનબિલીવેબલ. સમજો અશોકભાઈ કે તમે એક અનહેલ્ધી વ્યક્તિ હતા, બરાબર, પોતે પહેલા. હવે મેં શરૂઆત શું કરી હતી કે સાહેબ આપણી કોમ્યુનિટી સાહેબ હેલ્ધી બને જ્યારે તમે એકચ્યુઅલી પોતે જ પરિવારમાં એક સભ્ય હેલ્ધી હોય ને, પછી એના કારણેથી પરિવારના બીજા સભ્યો પણ હેલ્ધી બનતા જાય, બરાબર. તો આજે અશોકભાઈ છે તો એની અંદર કહેવાય પોતે અનહેલ્ધી રહેતા, આટલો બધો ખર્ચો થતો એમને દવાઓમાં, 10-15 હજાર રૂપિયા દવામાં વ્યાજ જતા હતા, બરાબર. એની બદલે હેલ્ધી બનવા માટે એનું સેવિંગ થયું. હવે એને જોઈને એના પરિવારના લોકોને પણ એકચ્યુઅલી કહેવાય કે આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ ને રિકવરી ફૂલ આપવાની સ્ટાર્ટ કરી. એના કારણે થઈને એમનો આખો પરિવાર છે ને હેલ્ધી બન્યો. હવે અશોકભાઈ, તમારો આખો પરિવાર હેલ્ધી બન્યો તો તમારું જોઈને બીજા કેટલા પરિવારો છે એ તમારી પાસે આવ્યા કે ભાઈ અમારે પણ હેલ્ધી બનવું છે? તમે કેટલા પરિવારને યસ સર, મારું રિઝલ્ટ જોયા પછી મારા ઓળખીતા તો હતા એ તો આવ્યા, પણ અજાણ્યા લોકો જે મને જોવે ને એ એમ કે વાહ ભાઈ તમે કઈ રીતે આ કર્યું. તો અત્યાર સુધીમાં સર 700 થી વધુ ફેમિલીને મદદ થઈ અને એની દવા પણ બંધ થઈ. જોરદાર ક્લેપ કરો. આ જ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે એક મિનિટ, સોરી, તમારો માઇક અનમ્યુટ કરજો. માઇક